અને લાગી ગયું છે કદાચ ને પગમાં, તો અને જઈ ઘરે મૂકી આવી. મને ઘરે માળો છે એમાં. તો ગુડ મોર્નિંગ, જય હિન્દ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આજે એક ચક્કીબેન ભેગા થયા છે. એક ચક્કીબેનને લાગી ગયું છે. આપણે એને જઈ અને ઘરે મૂકતા આવી. એટલે રસિક બનાવે છે માળો. રસિક મસ્તીનો બનાવો. એ શું બેને ચક્કી પકડી લીધી. બારી બનાવવાની છે. ચક્કી બેન નો માળો બની ગયો છે. અહીંયા ચક્કીની બારી બનવાની છે. એમ તો રસિક ને આવડે સારું ભાઈ. તો ચક્કીબેનને તો આપણે ઘરે મૂકી આવ્યા છે. એ માળો બનાવી દીધો છે સરસ મજાનો. જો જીવી જાય તો સારું. પગમાં લાગી ગયું છે. તો આજે એક નવો દિવસ. રોજની જેમ રોજનું રૂટીન. તો દોસ્તો, મતલબ મિત્રો, હું કહેવા માગું છું કે આ વિડીયો તો હું હમણાંથી બનાવું છું, પણ આજે મારું રૂટીન છે એ લગભગ 1 થી 2 વર્ષ જેવું થઈ જાય છે. એમનેમ છે રૂટીન. હજી ના કંઈ ચેન્જ નથી કર્યું મેં. જે મને ટાઈમ જડે સાંજે કે સવારે હું વોકિંગ, એટલે કે કમસે કમ 20 થી 30 મિનિટ સવાર હોય કે સાંજ હું કામ કરું છું. એમાં 2 શિફ્ટ છે, દિવસ અને રાત. દિવસનો વારો હોય ત્યારે ઘરે ચાલું છું, અને રાતનો વારો હોય ત્યારે સાંજે આવીને રનિંગ મતલબ ચાલવા આવું છું. તો કહેવાનો મતલબ એટલો જ છે કે તમારી પાસે ટાઈમ ગમે એટલો હોય તો રનિંગ કરવા આવો જરૂર, ફરજિયાત. માઇક ચેક કરવું પડે છે મારે યાર વારી છે. તો આપણે જે વાત કરતા હતા એ પ્રમાણે કે ભાઈ તમે તમારા આપણો જે ટોપિક હતો એમાં આપણે આજે એન્ડ કરીએ. તો ભાઈ કે તમે તમારા દોસ્ત કે તમારા મિત્ર છે એનો સહારો લ્યો. ભાઈ એને કહો તમારી હાલત આવી છે કે ભાઈ મને આવું થાય છે. હવે આ તો વાત થઈ કે તમારો દોસ્ત તમારે હેલ્પ કરે. તમને જે શાયનેસ છે, તમારી શરમ છે, જે તમે ઇન્ટ્રોવર્ટેડ ટાઈપ તમારી પર્સનાલિટી થઈ ગઈ છે, એમાંથી બહાર આવવાનો તમારો દોસ્ત તમારી મદદ કરે. પણ તમે જાતે શું શું કરી શકો છો, આજે આપણે એના વિશે વાત કરી. કે પહેલી વાત તો એ છે કે તમે ઇન્ટ્રોવર્ટેડ છો તો તમારા દોસ્તની તમે હેલ્પ લે. અને હવે તમે શું કરી શકો છો, તમે જાતે શું શું કરી શકો છો. તો એમાં એવા 2-3 નિયમ, રૂલ્સ છે જેનું તમારે પાલન કરવું પડે. તમારે ખુદ માટે એવા ક્રાઇટેરિયા સેટ કરવા પડે કે આમાંથી મારે બહાર આવવું છે.
મારે લોકોથી શરમ છે એને મૂકવી છે અને મારે કંઈક ક્રિએટ કરવું છે કે પછી ભલે ગમે એ કરવું છે, તો એમાં પહેલું તો એ છે કે તમારા થોટને જે તમે વિચારો છો એને કરવાનું ચાલુ કરો. તમે ભલે કંઈ પણ વિચારતા હોય કે મારે કોઈ યુટ્યુબ ચેનલ ચાલુ કરવું છે કે પછી કોઈ પણ બીજું વસ્તુ કરવું છે, જે તમારા થોટ છે, જે તમારા વિચાર છે એને બહાર લાવવાનું ચાલુ કરો અને બીજા સાથે એને ચર્ચા કરો. તમે પછી કોઈ પણ તમારો ફેવરેટ ટોપિક હોય એમાં ચર્ચા કરો. બીજું કે અફર્મેશન્સ એટલે કે ખુદને જો દોસ્તો એવું નથી કે કોઈ માણસોમાં કોઈ ભૂલ હોય જ નહીં અને એવું નથી કે કોઈ ભૂલ કરતા ન હોય, બધા ભૂલ કરતા જ હોય, બધાથી ભૂલ થતું જ હોય, બધાને શરમે આવતી જ હોય, બધું થતું હોય. પણ છેવટે એક કહેવાનો મતલબ એ છે ને કે બધું મૂકી અને આગળ વધવું જ પડે એવું છે. કેમ કે માણસ 1000% ટેલેન્ટેડ હોય પણ જો એ એની શાયનેસ એટલે કે શરમને ન મૂકી શકે તો પછી ટેલેન્ટ દબાયેલું રહી જાય, આગળ ના આવે યાર, નીકળે નહીં, બહાર ના નીકળે. એટલે એને મૂકવું જરૂરી છે અને ખુદને આગળ લેવા જરૂરી છે. કહેવાનો મિનિંગ એટલો જ છે, આગળ લઈ આવો ખુદને. ત્રીજું કે સોશિયલાઇઝિંગ કરો, બહાર જાઓ, પબ્લિકવાળી જે પ્લેસ છે, કોઈ ગાર્ડન, કોઈ મતલબ એવા પાર્ક, એવી જગ્યાઓ, ત્યાં જાઓ, તમારી સોશિયલ એન્ઝાયટી છે એને દૂર કરો, લોકોને જોવો અને ફન એક્ટિવિટી કરો અને મસ્તી કરો. કંઈક એવું કરો જેનાથી, અને કંઈ ના હોય તો ખાલી લોકો સાથે વાતો કરો. કેમ કે લોકો સાથે વાતો કરીને પણ તમને ફીલ થાય કે યાર એટલું બધું અઘરું નથી જેટલા આપણે વિચારીએ છીએ. કેમ કે માણસ ખુદના મનમાં જ એટલું વિચારી લઈએ કે એટલું હકીકતમાં તો ભાઈ હોતું જ નથી ભાઈ. તમારો પ્રયત્ન કેટલા છે. તો બસ ધેટ્સ ઇટ. તમે જણાવજો મને કે તમે તમારી શાયનેસ, તમારી શરમને અને તમારા જે ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી છે એને બદલવા માટે શું શું કરો છો. કમેન્ટ કરજો. તો મળીએ આપણે તમને સીધા. અચ્છા, આજ મારે જામનગર જવું છે જીમમાં, તો આપણે મળશે સીધા જીમમાં. જય હિન્દ. અને એક બીજી ભાઈનું એક કામ પડશે મારા ભાઈનું, એ પણ આપણે કરવાનું છે આજે. તો હાલો જઈ અને સીધા શિરામણ કરી અને નીકળી જઈ જામનગર. આ છે આપણી પ્રી વર્કઆઉટ મીલ. આજે આપણે જવું જામનગર એટલે પોસ્ટ વર્કઆઉટ મીલ છે. આપણે ત્યાં સવારની બે મીલ લઈને જાય જામનગર, પછી આવીશી ત્યારે સાંજે આપણે કરશી પોસ્ટ વર્કઆઉટ મીલ. એક ઈંડામાં 6 ગ્રામ પ્રોટીન હોય. કેટલું હોય? 6 ગ્રામ પ્રોટીન હોય એક ઈંડામાં. ઈંડા ખાવ ને તેમાં કોલિન હોય. શું હોય? કોલિન. તમારો બ્રેન શાર્પ થાય ને, બ્રેનનો ડેવલપમેન્ટ થાય ઈંડું ખાવ ને તો. જવું નિશાળે પણ સાહેબ હજી રખતો નથી, રોઈ.
સો ઇટ્સ રેડી, બની ગયું છે. આપણે ખાઈને નીકળી સીધા જામનગર. તો જય હિન્દ મિત્રો, આજે હું આવ્યો હતો જામનગર જીમમાં, અને જીમમાં આવીને મેં પહેલી એક્સરસાઇઝ લીધી પ્રીચર કર્લ. હવે પ્રીચર કર્લ બહુ જોરદાર એક્સરસાઇઝ છે, ઘરે પણ તમે ડમ્બલથી કરી શકો, પણ જીમમાં એની એક જોરદાર મશીન હોય છે પ્રીચર કર્લ મશીન, જેમાં તમે જોઈ શકો છો બહુ જોરદાર કોન્ટ્રેક્શન અને બહુ જોરદાર તમને સ્ટ્રેચ ફીલ થાય મસલમાં. આમ તો મેં જાજા સેટ નથી લીધા કેમ કે મારી પાસે જાજો ટાઈમ નહોતો જીમમાં, પણ મેં બને એટલું જાજુ અને બને એટલી જાજી કસરત કરવાનું નક્કી કર્યું હતું જીમમાં મેં. અને તે પછી મેં તરત બીજી એક્સરસાઇઝ લીધી ઇનર આઉટર થાઈ. આ પણ એક જોરદાર મસલ છે, ઘરે આપણે સુમો સ્કોર્ટ્સમાં કરી શકીએ છીએ, પણ એમાં એટલું બધું એક્ટિવેશન ફીલ ના થાય મસલમાં. આના પણ મેં 3-4 રેપ લીધા અને કોન્ટ્રેક્શન બહુ સારું ફીલ થાય આમાં મસલ્સમાં. ઇનરની જે તમારી થાઈસ છે અહીંયા બહુ મસ્ત તમને સ્ટ્રેચ પણ ફીલ થાય અને મસ્ત તમને આમ એવી એક્ટિવેશન પણ ફીલ થાય. અને તે પછી ડાયરેક્ટ બીજી એક્સરસાઇઝ મેં લીધી લાયન હેમસ્ટ્રિંગ કર્લ. હવે આ પણ આપણે ઘરે કરી શકીએ, પણ એમાં પણ એટલું આપણને કોન્ટ્રેક્શન ફીલ ના થાય જેટલું આમાં થાય છે. લાયન હેમસ્ટ્રિંગ કર્લ બહુ જોરદાર એક્સરસાઇઝ છે તમારા હેમસ્ટ્રિંગના બેય મસલ્સને ટાર્ગેટ કરવા હતું. હેમસ્ટ્રિંગ સ્ટ્રેચ પણ બહુ મસ્ત થાય છે અને ખરેખર એક્સરસાઇઝ કરવાની પણ બહુ મજા આવે. હું તો તમને એટલું જ કહી દોસ્તો, જો તમારે આસપાસ ઘરની બાજુમાં કે ઘરથી 5 કિલોમીટર દૂર જીમ હોય તો જરૂર જીમમાં જાઓ અને જીમના ઇક્વિપમેન્ટનો પૂરો ફાયદો ઉઠાવો, કેમ કે મસલ્સનો જે ખરેખર જે એક્ટિવેશન છે એ આ મશીનોમાં જ ફીલ થાય છે. અને દોસ્તો તે પછી મેં ડાયરેક્ટ લીધી લેટ પુલ ડાઉન, વન ઓફ ધ માય ફેવરેટ એક્સરસાઇઝ. લેટ પુલ ડાઉન મારી પસંદીદા એક્સરસાઇઝ છે. ઘરે હું બસ ખાલી એક રજિસ્ટ્રેશન બેન્ડથી કરું છું, પણ આજે જીમમાં તો ગયો તો એટલે મેં લેટ પુલ ડાઉનના મશીન ઉપર ચાલુ કર્યું. બહુ મસ્ત મશીન છે આ પણ. લેટ્સ પૂરા ઓપન કરો અને પૂરા ક્લોઝ કરો, સ્ટ્રેચ બહુ જોરદાર ફીલ થાય આમાં પણ. અને આ એક્સરસાઇઝમાં તમે બને એટલો જાજો વેટ લ્યો, કેમ કે તમારા લેટ જે છે, લેટ મસલ્સ તમે જે કહો છો પાછળના જે વિંગ્સ કહેવાય મસલ્સ, એ બહુ મસ્ત ખુલે અને બહુ મસ્ત એમાં કોન્ટ્રેક્ટ થાય. જો તમારી બેક ગ્રો હોય તો દેખાય પણ મસ્ત યાર. અને તે પછી ડાયરેક્ટ મેં બીજી એક્સરસાઇઝ લેવાનું નક્કી કર્યું હતું, પણ મેં કીધું આપણે પહેલાં લેટ પુલ ડાઉન માન હાથમાં આવી છે, લાવ ખેંચી લઈએ લેટ પુલ ડાઉન ઉપર. તો મેં મેક્સ રેપ મારો લીધો લેટ પુલ ડાઉન ઉપર મેક્સિમમ 90 કિલોથી. જોકે જાજા રેપ હું કરી ના શક્યો, પણ આવી મજા. એટલે મેં પછી ડ્રોપ સેટ લેવાનું ચાલુ કર્યું હતું લેટ પુલ ડાઉનમાં. ડ્રોપ સેટ હું લેતો ગયો. આ બધું રેકોર્ડ નથી કરી શક્યો કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જાત, એટલે મેં બને એટલું દેખાડવાની કોશિશ કરી છે. ને તે પછી મેં ડાયરેક્ટ 40 કિલોએ આવી ગયો હતો. મજા તો એટલી જ આવી હતી, પણ મસલ્સની જે કોન્ટ્રેક્શન છે બહુ મસ્ત ફીલ. અને તે પછી બીજી એક્સરસાઇઝ મેં લીધી કેબલ ફ્લાય, ચેસ્ટ કેબલ ફ્લાય. આ પણ એક જોરદાર કસરત છે, ઘરે બેન્ડથી જ કરતો હોય, પણ જીમમાં તમે હો તો આ જે કેબલ મશીન છે એમાં પણ તમે કરી શકો છો. વેટ જો તમે આમાં ઓછો રાખો કેમ કે કોન્ટ્રેક્શન બહુ જલ્દી ફીલ થાય, અને જાજો વેટ તમે આમાં એકચ્યુઅલીમાં લઈ પણ ના શકો કેમ કે આ મશીન જે છે એ વેટ બહુ ઓછો જ લેવો પડે, કેમ કે નકર ક્વીઝ થાય નહીં, ચેસ્ટ પૂરેપૂરી ક્વીઝ ના થાય અને હાફ રેપ આવે. હવે મેં પણ પૂરી કોશિશ કરી, પણ મારાથી મને જાજા રેપ ન આવ્યા. અને તે પછી મેં તરત જ બીજી એક્સરસાઇઝ ઉપર જવાનું નક્કી કર્યું. મેં બીજી એક્સરસાઇઝ લીધી છાતીની જ, એટલે ચેસ્ટની જ, સીટેડ ચેસ્ટ પ્રેસ. હવે આ જો જીમમાં તમે જાઓ તો આ પ્લીઝ આ મશીનનો યુઝ જાજો કરો, કેમ કે આમાં ચેસ્ટનો જે ખરેખર કોન્ટ્રેક્શન ફીલ થાય ને બહુ જોરદાર ફીલ થાય ભાઈ. મશીન બેઝ જેટલી એક્સરસાઇઝ છે ને એમાં તમારા પોસ્ચરને લઈને થોડું ધ્યાન રાખો, પણ
ફ્રી વેટ એક્સરસાઇઝ કરતાં મશીન વેટ એક્સરસાઇઝ આમ સારી હોય, કેમ કે લોડ તરત જ આપણી ચેસ્ટ ઉપર આવે. આમાં પણ મેં ડ્રોપ સેટ લીધા અને ચાલુ રાખ્યું કરવાનું 2 થી 3 મેં 4 સેટ કર્યા હતા ટોટલ. પણ જો કે ધીરે ધીરે ઘરે જવાનો ટાઈમ થતો હતો, તોય મેં કીધું કે લાવ કરતા જ જાય. આવ્યા છે તો જિમમાં. આમ તો જિમમાં આવો એટલે એક એનર્જી જ બીજી હોય, પણ કેમ કે આનો મ્યુઝિક ફાસ્ટ હોય. અને બીજી ડાયરેક્ટ મેં એક્સરસાઇઝ કરી રોઈંગ બેક માટે. આ પણ એક જોરદાર એક્સરસાઇઝ છે. આમાં મેં વેટ નહોતો લીધો એટલું, કેમ કે હું બીજી એક્સરસાઇઝ કરી અને ફટીક જાજુ થઈ ગયું હતું મારે, તો મેં રોઈંગ ખાલી ટ્રાય કરી. આ બાર્બલ રોઈંગની જેવું જ એક્સરસાઇઝ છે, તમે કરી શકો છો. બહુ જ જોરદાર છે આ પણ. અને લાસ્ટમાં મેં લીધા શ્રગ્સ. અને શ્રગ્સમાં તમે જોઈ શકો છો મારે એક કોરની સાઈડ બિલકુલ ડોમિનેટ કરે છે, કેમ કે મારે મસલ ઇમ્બેલેન્સ છે, મને દૂર કરવાની કોશિશ કરું છું. શ્રગ્સના પણ મેં 3-4 સેટ લીધા. જાજો વેટ તો નહોતો લીધો, પણ કોન્ટ્રેક્શન પૂરેપૂરું કર્યું. લાસ્ટ મતલબ મને એક્સરસાઇઝ કરવાનું મન થયું હતું, એથી સીટેડ કાફ રેઝિસ. આ બહુ જોરદાર એક્સરસાઇઝ છે. ઘરે હું જાજે ભાગે ડમ્બલથી કરતો હોઉં છું અને એક બેલું રાખીને કરું છું, પણ જિમમાં હો તો આ જરૂર કરો. આ પણ બહુ જોરદાર એક્સરસાઇઝ છે. મેં આમાં જાજાની 3-4 સેટ લીધા. અને છેલ્લે રહેતા મને એવું લાગ્યું કે લાવ સીટેડ રોઈંગ કરતા જાય, કેમ કે બેક મારું ફેવરેટ મસલ ગ્રુપ છે. એટલે લાસ્ટમાં મેં સીટેડ રોઈંગ કરવાનું નક્કી કર્યું. આ પણ મારી બીજા નંબરની ફેવરેટ એક્સરસાઇઝ છે ભાઈ. બેકની જે 2 એક્સરસાઇઝ મને બહુ ગમે યાર, લેટ પુલ ડાઉન અને સીટેડ રોઈંગ. વન ઓફ ધ બેસ્ટ માય ફેવરેટ એક્સરસાઇઝ છે. અને જ્યારે પણ હું જિમમાં જાઉં ત્યારે આને જરૂર લગાવું, કેમ કે આપણે જિમ બાજુમાં છે નહીં. એટલે મેં નક્કી કર્યું છે કે જ્યારે આપણે જિમમાં જાય ત્યારે ફૂલ બોડી સેશન જ લઈ. જોકે રહેતા હું પણ પુશ પુલ લેગ્સ ફોલો કરીશ, પણ જિમ છેટું છે એટલા માટે આપણે નક્કી કર્યું છે કે ફૂલ બોડી સેશન લેવું બહુ સારું છે. તો પછી મોડું થતું હતું એટલે ઘરે નીકળવું હતું, ટાઈમે જાજો થઈ ગયો હતો. એટલે મેં પછી નક્કી કર્યું કે હવે લાસ્ટમાં આપણે ડ્રોપ સેટ લઈ અને આને ફિનિશ કરી. અને મેં પૂરું કોન્ટ્રેક્શન કર્યું. ચેસ્ટમાં જેટલું ગ્લાયકોજન ફીલ હતું ને બધું બહાર કાઢી નાખ્યું ભાઈ. બહુ મસ્ત કસરત કરી હતી. સીટેડ રોઈંગ તમારા બેકના જે વિથ છે એમાં પણ કામ કરે છે. અને મિડલ બેક જેમાં કહેવાય વચારે જેનો ભાગ કહેવાય, બહુ જોરદાર જે કોન્ટ્રેક્ટ ફીલ થાય તમને. બેક માટે જો તમે કસરત કરતા હો તો આને જરૂર સામેલ કરો. જિમમાં હોય તો ડ્રોપ સેટ લ્યો બંને ત્યાં લગી, અને પૂરેપૂરો આનો યુઝ કરો. મજા બહુ આવે ભાઈ. જિમના જે ઇક્વિપમેન્ટ છે ને ભાઈ, એની ખરેખર જે મજા છે ને એ જિમમાં જ આવે ભાઈ. આ તો બાજુમાં જિમ નથી, નકર આખો દિવસ જિમની બહાર ના આવું ભાઈ. તો મારે ઘરે આવવામાં થોડુંક મોડું થઈ ગયું હતું, એટલે મેં કીધું હતું ખાવાનું બનાવી નાખે, એટલે તૈયાર છે. ચલો ખાઈ અને આપણે નીકળી જાય કામે. તો જઈને દોસ્તો, આજે દિવસ બહુ જોરદાર ગયો, થાકી પણ ગયા. બસ આટલું જ. મળીએ આપણે કાલે. પ્લીઝ બને એટલું ચેનલને સપોર્ટ કરો અને તમારો સપોર્ટ દેખાડો. જય હિન્દ. મહિલા કાલે.